તો આ સમગ્ર વિવાદને પગલે ઘણા સવાલ ઉઠી રહ્યા છે। આ મુદ્દા પર વધારે વાત કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે કોંગ્રેસના સ્પોક પર્સન જયરાજસિંહ પરમાર ઉપસ્થિત છે। તેમની પાસેથી સૌ પહેલા હું જાણવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકાર દ્વારા જે રન ફોર યુનિટી, સ્ટેચ્યુ ફોર યુનિટીનું જે નિર્માણ થવાનું છે, એનો કાર્યક્રમ થવાનો છે અને આની અંદર ક્યાંક ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને ભૂલાવાની વાત હોય એવો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે, એના વિશે વધુ જણાવશો? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝન હોવું જોઈએ અથવા તો દ્રષ્ટિ હોવી જોઈએ એક વિકાસની અને વહીવટની। હા, ચોક્કસ વિકાસ કરે છે, લોકોનો સારા સ્વપ્ન દેખાડી શકે છે, મીડિયા દ્વારા મેનેજ કરી અને લોકો સુધી પોતાની પ્રસિદ્ધિઓ શું કરવાના છે એ વાત લોકો સુધી પહોંચાડે છે, પણ શું કરી રહ્યા છે અથવા શું કરી શકશે શું એ વાત લોકો સુધી જતી નથી। એટલે પછી એમાંથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે અથવા તો પોતે જે વાયદાઓ કરી અને સત્તા ઉપર આવ્યા છે એ વાયદાઓ લોકો ભૂલી જાય। એ કાળા નાણાંનો પ્રશ્ન હોય કે પછી મોંઘવારીનો પ્રશ્ન હોય, ભાડા વધારાનો પ્રશ્ન હોય અને બીજા બધા અનેક પ્રશ્નો કે જેમના પ્રશ્નો થકી એ પછી પાકિસ્તાનનો પ્રશ્ન હોય, સૈનિકોની સલામતી, સૈનિકોના માથાના નામે મત લીધા હોય, આ બધી વાતોમાં હવે દિવસે જનતા પહેલા તો શરૂઆતમાં હનીમૂન પીરિયડની વાત કરી તો લોકોએ વાત સ્વીકારી। જ્યારે જનતાએ એકવાર વિશ્વાસ મૂક્યો તો આ દેશની અને ગુજરાતની જનતા હંમેશા વધારે પૂરતી તક આપે છે। કોંગ્રેસે પણ પૂરતી તક આપેલી જ છે। કોંગ્રેસે વર્ષો સુધી આઝાદીની લડાઈમાં જે દેશ માટે જે ભોગ આપ્યો છે એના માટે પૂરતી તક હતી, પણ પછી હવે જયારે પોતાની પ્રસિદ્ધિ નિષ્ફળ જવા માંડી છે એટલે એમને તહેવારોનો વારોનો સારો લેવો પડે છે। એ ગુજરાતમાં આ કરી જ ચૂક્યા છે એટલે રન ફોર યુનિટી એમની વાત લાવે। અત્યારે જે ઇસ્યુ છે કે ભાઈ ઇન્દિરાજીને બોલાવે તો એ તો એમનાથી શક્ય નથી, એટલા માટે કે જેમ જેમ આપના માધ્યમથી વીટીવીના માધ્યમથી વાત આગળ વધવાની છે એમ લોકોને ખબર પડશે જ હમણાં જ કે કોને શું કર્યું છે। અને એમને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને કોંગ્રેસના નેતાઓની તિથિ ઉજવવી પડશે ભાઈ। એમના નેતાઓની તિથિ ઉજવવાની સ્થિતિ જ ક્યાં છે અને કેટલા ઉજવશે? આંગળીના વેઢે ગણી શકાય એટલા તો નેતાઓ છે કે જેમને આ દેશ માટે એમના એવા કયા નેતા છે જેમને દેશની એકતાની અખંડિતતાની માટે એમને ભોગ આપ્યો હોય? એવો એક પણ નેતા તો બતાવો કે જેને રાષ્ટ્રના હિત માટે અથવા દેશની આઝાદી માટે એમની નસકોરી ફૂટી હોય। ભોગ આપવાની તો વાત ભૂલી જાઓ, એમની નસકોરી નથી ફૂટી ભાઈ। આ દેશની એકતા અખંડિત માટે કોંગ્રેસે તો અસંખ્ય લાખો લોકોએ અંગ્રેજોની લાઠીઓ ખાધી છે, ગોળીઓ ખાધી છે, નામી અનામી અસંખ્ય લોકોએ ભોગ આપ્યા છે। એમની જોડે તો ક્યાં છે? એમને સરદાર પટેલની વાત કરવી પડશે, એમને ઇન્દિરાજીની વાત કરવી પડશે, જવાહરલાલ નહેરુની તિથિ ઉજવવી પડશે અને સમયાંતરે સમય આવશે ત્યારે આ એ જ લોકો છે જેમને રાજીવ ગાંધીની તિથિ ઉજવવાનો વારો આવશે। મારા શબ્દો લખી રાખજો। જી, અત્યારે રિઝવાન કાદરી અમદાવાદથી અમારી સાથે ઇતિહાસકાર છે તે જોડાઈ રહ્યા છે, એમની પાસેથી જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી આ બંને મોટા નેતાઓને તમે કઈ રીતે ઇતિહાસની દ્રષ્ટિએ મૂલવો છો? સરદાર સાહેબનો સમય જુદો હતો, ઇન્દિરાજીનો સમય જુદો હતો। સરદારે આઝાદીના સંગ્રામમાં અને ખાસ કરીને આપ જોશો અમદાવાદની અંદર એમણે જે એક નવું નેતૃત્વ આપ્યું અને મ્યુનિસિપાલિટી મારફતે એમણે કેવી રીતે આઝાદીના સંગ્રામમાં જોડાઈ શકાય એનો એક દેશને નવો માર્ગ ચીંધ્યો હતો। બારડોલી સત્યાગ્રહ સરદારનો અજબ ગજબનો સત્યાગ્રહ હતો। બારડોલી સત્યાગ્રહમાં આપ જોશો કે એ સમયે એકદમ ટાંચા સાધનો હતા, મર્યાદિત સાધનો વચ્ચે પણ સરદારે લોકોને જાગૃત કર્યા। સમગ્ર બારડોલી તાલુકાને એમણે એકત્રિત કર્યો અને આપ જોશો કે એક નેતા, એક આગેવાન, એક મોભી, એક નાયક, લોકોને સંગઠિત કરનાર, ખેડૂતોના આગેવાન, ખેડૂતોના સરદાર, એ પછી જુઓ કે દેશના સરદાર કેવી રીતે બને છે। તો સરદારનો સમય મહત્વનો હતો અને પછી આપ જોશો કે ગુજરાતના સરદાર એ દેશના સરદાર થાય છે અને દેશના સરદારે પછી દેશનું કેવી રીતે નેતૃત્વ લીધું એનો પરિચય 1947 પછી સમગ્ર જગતને, દુનિયાને ખબર પડ્યો છે। એટલા માટે જ આઝાદી પહેલા વિશ્વ વિખ્યાત ટાઈમ મેગેઝિને સરદારની તસવીર કવર પેજ પર લીધી હતી અને એ પ્રકરણનું શીર્ષક હતું ધ બોસ। શા માટે ધ બોસ લખવામાં આવ્યું હતું? કારણ એ સરદારે જે રીતના કામગીરી આઝાદીના સંગ્રામ દરમિયાન યોજી હતી એટલા માટે બારડોલી સત્યાગ્રહ તમારી પાસેથી એ પણ જાણવા માંગીશું કે જે
ઇન્દિરા ગાંધી અને સરદાર વલ્લભભાઈના પટેલના નામ પર જે રાજકારણ દેશમાં અત્યારે થઈ રહ્યું છે એ કેટલી હદે વ્યાજબી છે અને જોખમી છે કે નહીં? સરદારના વિચારો ફેલાતા હોય તો એ ગમે તે વ્યક્તિ સરદારના વિચારો ઝીલી શકે, કોઈ રાજકીય પક્ષ પણ ઝીલે, એમાં વાંધો નથી. ઇન્દિરાજીનું પણ એની દ્રષ્ટિ એના સમયમાં મહત્વનું આ દેશના વિકાસ માટે ચોક્કસ યોગદાન છે, એને ના ન પાડી શકાય. પરંતુ બંનેને નામે આપણે કોઈ રાજનીતિ કરીએ એ યોગ્ય નથી. સરદાર સરદાર છે, ઇન્દિરાજી ઇન્દિરાજી છે, પણ બંનેની ક્યાંય તુલના ન થઈ શકે. પરંતુ પાછળથી ઇન્દિરાજીના રાજ્યકાળ દરમિયાન સરદારની ચોક્કસ પ્રતિભાને, એમના નામને ભૂંસવાનો પ્રયત્ન થયો છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે 1921ની સાલમાં ગુજરાત પ્રાંતિક સમિતિ એના પહેલવહેલા પ્રમુખ સરદાર પટેલ હતા અને એમના નેતૃત્વ હેઠળ જ ગુજરાતે આઝાદીના સંગ્રામમાં એક મહત્વની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એટલે સરદારનો જી રિઝવાન, તમને અહીંયા જ અટકાવું છું. અત્યારે હું જયરાજસિંહ પરમાર પાસેથી જાણવા માંગીશ કે જે રીતે વાત થઈ રહી છે કે કોંગ્રેસના ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન સરદાર વલ્લભભાઈના પટેલના નામને આવી રીતે જ ભૂસવાની કોશિશ કરવામાં આવી રહી હતી, તેવો પણ એક સવાલ ઉઠી રહ્યો છે. તેના વિશે તમારું શું કહેવું છે? નહીં, રિઝવાનભાઈએ જે વાત કરી એ વાત કેટલેક અંશે હું મારા પરિપ્રેક્ષથી જોવા માંગુ છું. એમણે જે વાત કરી કે બંનેનો જે નેતાગીરીનો અથવા તો બંનેનો દેશ માટે પદાર્પણ કરવાનો જે સમય હતો એ સમય અલગ અલગ હતો અને હંમેશા સમય બળવાન હોય છે, કોઈ વ્યક્તિ બળવાન નથી હોતી. જે તમે જુઓ, જ્યારે સરદાર સાહેબને જે કામ એમના ભાગે આવ્યું હતું ત્યારે એ સમય બહુ અલગ હતો અને જ્યારે ઇન્દિરાજી ત્યારે સમય અલગ હતો, પણ બંનેનું ચોક્કસ યોગદાન છે. સરદાર સાહેબે જ્યારે આ દેશ અસંખ્ય રાજા રજવાડાઓમાં જુદા જુદા ભાગોમાં વહેંચાયેલો હતો, બીજી બાજુ અંગ્રેજોનો સમય પૂરો થવા હતો, એ સમય દરમિયાન એક ચોક્કસ નિર્ણય પર આવવાની સ્થિતિ હતી. એટલે ગૃહમંત્રી તરીકે એમને રોલ ભજવેલો છે સરદાર સાહેબે. ઘણા બધા વિવેચકો એવું પણ કહેતા હોય છે કે માનો કે સરદાર પટેલ ગૃહમંત્રી હતા તો એમના ભાગે આ કામ આવ્યું, કૃષિ મંત્રી હોત તો પછી સ્થિતિ જુદી હોત. એટલે રિઝવાનભાઈની કેટલીક વાત સાથે સંમત છું, કારણ કે સમય અનુસાર સરદાર સાહેબે આ દેશની એકતા અને અખંડિતતા માટે ખૂબ કામ કર્યું છે. એમનો ફાળો અમૂલ્ય છે, એમાં ક્યારેય ભૂલી શકાય એવું નથી. એટલે પણ એની સાથે ઇન્દિરાજીએ પણ આ દેશની સાર્વભૌમત્વ માટે, દેશની એકતા માટે, અખંડિતતા માટે પોતાની પ્રાણની પણ આહુતિ આપી છે ને પોતાના જાન ન્યોછાવર કર્યા છે. એમની આહુતિ પણ એમને આખા ઉપખંડમાં નામ કર્યું છે. જેમ સરદાર સાહેબે દેશમાં એકતાની વાત કરી હતી, ઇન્દિરાજીએ સમગ્ર. હું અહીંયાથી તમારી પાસે એ જાણવા માંગીશ કે ચોક્કસપણે સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી બંનેનું દેશમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે, પણ અત્યારે સવાલ એ છે કે શું ઇન્દિરા ગાંધીના સમયની અંદર સરદાર પટેલનું નામ ભૂસવાની કોશિશ કરવામાં આવી રહી હતી? એ વાત ઉપર મારે જાણવું છે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ વાત સાથે એમને કહ્યું કે કોઈ પ્રયાસ થયો નહોતો. ક્યાંક રિઝવાનભાઈની કદાચ દ્રષ્ટિમાં એમનો ફેર હશે કે એમને કદાચ એવું લાગ્યું છે, ઘણીવાર શું હોય, ઘણીવાર એવું બની શકે કે હું જુદી દ્રષ્ટિથી જોતો હોય, બીજાની દ્રષ્ટિ જુદી હોય. મને એક વાત બતાવો, ગુજરાતની અંદર હું કેટલાક નામો બોલું છું, એ ઇન્દિરાજીનો સમય હતો કે કેમ અથવા નહોતો એવું મને રિઝવાનભાઈ એમના તમારા વીટીવીના માધ્યમથી કઈ બતાવે. SSNL જે છે, સરદાર સરોવર નર્મદા નિગમ, વાત બરાબર હું પોલિટિકલ વાત કરીશ, હું બહુ ઇતિહાસકાર નથી, ઇતિહાસનો નિષ્ણાત નથી. ડોક્ટર રિઝવાનભાઈ મારા અંગત મિત્ર છે, અમે બહુ 25 વર્ષ જૂના મિત્રો છીએ, ખૂબ નાનપણથી સાથે કોલેજ કાળથી સાથે એમની સાથે કામે કરેલું છે ભેગા. પણ એમની એક વાત, મને ખાલી એક વાતનો જવાબ આપે મને કે સરદાર સરોવર નર્મદા નિગમ છે, આજે સ્ટેચ્યુ બનાવવાની વાત કરી રહ્યા છે, 2500 કરોડમાં આટલો ધૂમ ધડાકા અને આટલા ધુમાડા કરો છો, પૈસાના આટલા પ્રચાર કરો છો, 2500 કરોડ રૂપિયા જેટલો તો તમે પ્રચારમાં ખર્ચી નાખવાના છો. 2500 કરોડ રૂપિયા જેટલો રિઝવાનભાઈ આ રન ફોર યુનિટીમાં ખર્ચી નાખવાના છે. ભાઈ, તમારે ઓડિટ કરવું તો ત્યાં કરવું જોઈએ. નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછો, ભારતીય જનતા પાર્ટીને રિઝવાનભાઈ પ્રશ્ન પૂછો કે 2500 કરોડનું તમે પુતળું બનાવવા જઈ રહ્યા છે, એની સામે કેટલા રૂપિયા ખર્ચવાના છો? કોંગ્રેસે 90,000 કરોડની નર્મદા નિગમ નામની સરદાર સરોવર યોજના, એ સરદાર સાહેબને મોટામાં મોટી શ્રદ્ધાંજલિ છે. અને એ પણ એવી શ્રદ્ધાંજલિ, પુતળું છે 100% સર્વભૌમત્વ સ્વાભિમાનનું પ્રતીક છે, હું માનું છું, પણ એનાથી વિકાસ અથવા જનરંજ થવાનો છે, જનહિત નહીં. હું બીજી વાત કરું, જનહિત થવાનું છે. એ સરદાર સરોવરની યોજના છે જેમાં લાખો કરોડો ખેડૂતોની જિંદગી સંકળાયેલી છે, કરોડો ખેતરોમાં, કરોડો એકર જમીનમાં પાણી જવાનું છે. એની શ્રદ્ધાંજલિ આપી છે. એનું નામ છે સરદાર સરોવર નર્મદા નિગમ. સરદાર કૃષિ યુનિવર્સિટી, કૃષિ સાથે સંકળાયેલી, આ દેશ કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ સાથે સંકળાયેલી બાબત છે.
એનું નામ છે સરદાર કૃષિ યુનિવર્સિટી. એ કોંગ્રેસે આપી અને કઈ સાલમાં આપી હતી? એ વખતે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. તમે પૂછો તો ખરા તો ઇન્દિરાજી આનું એક નહીં, સરદાર પટેલ સ્ટેડિયમ, 1000 નામ આપું, 1000 યુનિટ, 3373 યુનિટ એવા છે કે જેમનું નામ સરદાર સાહેબ સાથે સાંકળવામાં આવ્યું હોય. ગુજરાતમાં એવા 200 નામું સળંગ એક પણ સાહેબ રિપીટ ન થાય એવા હું 200 યોજનાઓ બોલું. આ સવાલ આપણે સીધો એમને રિઝવાન કાદરીને રિઝવાનભાઈને પૂછ્યું પૂછ્યું હતું કે સચિવાલય બનાવ્યું, ગુજરાતનું સચિવાલય, આ તમારા નરેન્દ્ર મોદી રિઝવાનભાઈના નહીં. જી, આપણે રિઝવાનભાઈ પાસેથી જ આપણે જાણીએ કે આ દેશના ઇતિહાસકાર વડાપ્રધાન, તરીકે એક વાત પૂરી કરું, આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઓફિસ 150 કરોડના ખર્ચે પોતાનું કાર્યાલય બનાવ્યું. એનું નામ સ્વર્ણિમ સંકુલ કેમ આપ્યું ભાઈ? રિઝવાનભાઈ તમને કેમ વાંધો ના આવ્યો? એ વખતે નરેન્દ્ર મોદીને પત્ર લખવો જોઈએ ઇતિહાસકાર તરીકે, અથવા તો એટલે તમને દોષિત નથી કરતો, પણ જાગૃત નાગરિક તરીકે એક સફળ ઇતિહાસકાર તરીકે પત્ર લખવો જોઈએ કે કોંગ્રેસે આપણી પાસે સમયની પણ એક મર્યાદા છે. આપણે રિઝવાનભાઈને એક સીધો સીધો આ સવાલ પૂછી લઈએ. નહીં, આજ પૂછી લઈએ. સચિવાલયનું નામ સરદાર ભવન કોંગ્રેસે આપ્યું છે. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે રહેલા છે, તો તમે સ્વર્ણિમ સંકુલ કેમ નામ આપ્યું? સરદારના નામનો ભૂસવાનો પ્રયાસ ઇન્દિરા ગાંધીએ કર્યો છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો નામનો ભૂસવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે? એ વાતનો મને જવાબ આપો. જી રિઝવાન, તમારી પાસેથી સીધું જાણવા માંગીશું એક ઇતિહાસકાર તરીકે. જે રીતે જયરાજસિંહ પરમાર વાત કરી રહ્યા છે કે સરદારના નામને ભૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ નથી, પણ ઇતિહાસમાં પાછળ આવી કઈ ઘટનાઓ અને તમને સીધો પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે ભાજપે પણ પોતાના કાર્યાલયો બનાવ્યા છે, આટલા બધા ખર્ચા કર્યા છે, પણ મૂળ પ્રણેતા કોંગ્રેસ છે. આ વિશે શું કહેશો? ગુજરાતને ગૌરવ મળે, અમદાવાદને ગૌરવ મળે એક એવી ઘટના તારીખ 26મી ડિસેમ્બર 1921ના રોજ બની હતી. અમદાવાદને આંગણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું 36મું અધિવેશન હતું. આ અધિવેશનના આયોજક સરદાર પટેલ હતા અને આ 26મી ડિસેમ્બરના રોજ મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કિનારે ભારતનો પહેલવેલો ચરખાવાળો તિરંગો લહેરાયો હતો અને એ જગ્યા રાષ્ટ્રીયતાનું પ્રતીક બની હોવાથી એક સીધો પ્રશ્ન રિઝવાન એ જ પૂછવા માંગુ છું કે જે રીતે જયરાજસિંહે વાત કરી કે સરદારના નામને હું તમને એ જ જવાબ આપું છું, એ સાંભળવું પડશે. એમણે ઘણું કહ્યું છે કે 24માં સરદાર પ્રમુખ થયા પછી ત્યાં જન સુખાકારી માટે ઇસ્પિતાલ બનાવી હતી. એ હોસ્પિટલ એ વાડીલાલ હોસ્પિટલ છે. 1931માં સ્વયં સરદાર પટેલે એનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ એ હોસ્પિટલની અંદર સરદારના યોગદાનની કે બાપુએ પહેલો ચરખાવાળો તિરંગો લહેરાવ્યાની એક તકતી નહોતી. એ તકતી લગાડવા માટે મેં ખૂબ પ્રયાસ કર્યો હતો. હું અહીંયા કેટલાક લોકો દુનિયામાં હયાત નથી, એમના નામ લેવા માંગતો નથી, પરંતુ આ વાત ચોક્કસ છે કે સરદારનું નામની તકતી ન લાગે એને માટે કેટલાક હિત ધરાવતા લોકોએ પ્રયાસ કર્યા હતા. આ વાત નિશ્ચિત છે, નિર્વિવાદ સત્ય છે. કોઈ માને કે ન માને એના દસ્તાવેજીય પુરાવા પણ ઉપલબ્ધ છે. જી રિઝવાન, આ ચર્ચાને આપણે આગળ લઈ જઈશું, પણ અત્યારે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરીથી ચર્ચાને આગળ લઈ જઈશું. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. બ્રેકમાં જતા પહેલા આપણે ચર્ચા કરી અને કોંગ્રેસે પણ કીધું કે ભાજપે પણ સરદારનું નામ ભૂસવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે રાજકોટથી રાજુભાઈ ધ્રુવ ભાજપના નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી જાણીએ. સૌથી પહેલા રાજુભાઈ, તમને સવાલ એ છે કે કોંગ્રેસ એવો આરોપ લગાવી રહી છે કે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ છે તેનું મહત્વ ઓછું કરવા માટે સરદારના નામે રન ફોર યુનિટી, રાષ્ટ્રીય એકતા દિવસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ બધું વાત ભાજપ તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી થઈ રહી છે. અને એમણે એ પણ આરોપ લગાવ્યો છે કે સરદારનું નામ ભૂસવાનો ભાજપની સરકારે પણ પ્રયત્ન કર્યો છે. આના વિશે તમારું શું કહેવું છે? હલો 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 અવાજ કપાઈ જાય. હલો જી રાજુભાઈ. તો રાજુભાઈ, અત્યારે વાત છે કે કોંગ્રેસ આરોપ કરી રહી છે કે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિને એનું મહત્વ ભૂલાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ રાષ્ટ્રીય એકતા દિવસ, રન ફોર યુનિટી,
અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ જે આવતીકાલથી જ થવાનું છે તે બધા કાર્યક્રમો થઈ રહ્યા છે, જેનું મૂળ કારણ ઇન્દિરા ગાંધીનું મહત્વ અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિનું મહત્વ ઓછું કરવાનું છે. સાથે સાથે કોંગ્રેસે એ પણ આરોપ હમણાં જ ચર્ચામાં લગાવ્યો છે કે સરદારનું નામ ભૂલાવવાનો ભાજપની સરકારે પણ પ્રયાસ કર્યો છે. આના વિશે રાજુભાઈ આપનું શું કહેવું છે? હલો હલો એ કહેવાની છે કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતમાં ત્યારે સરદાર પટેલનો સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગેની જાહેરાત કરેલી એમણે, અને એ જાહેરાત આજથી 1 વર્ષ પહેલા થયેલી. આજે કહેવાનું એ છે કે સરદાર પટેલની જન્મજયંતિના પ્રસંગે ઉજવણી કરવાની વાત હતી, અને કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓમાં જન્મજયંતિની ઉજવણી હોય છે, પુણ્યતિથિની ઉજવણી જન્મજયંતિ જેવી નથી હોતી. એક વાત છે. બીજી વાત મારે એ કહેવી છે કે આજે આજ સુધી કુલ મળીને આઝાદીને 67 વર્ષ થયા. 67 વર્ષમાં કોંગ્રેસે લગભગ 60 વર્ષ જેવું શાસન કર્યું, અને કોંગ્રેસે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી આ બધા લોકોના નામે 500 જેટલી યોજનાઓ અને પ્રોજેક્ટોના નામ જાહેર કર્યા. સરદાર પટેલના નામે ક્યાંય કાંઈ કર્યું નથી. આવા સંજોગોમાં જ્યારે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કેન્દ્ર સરકાર કરતી હોય તો કોંગ્રેસના પેટમાં ચૂક શા માટે આવે છે? આજે આ કોંગ્રેસે એ વિચાર કરવો જોઈએ કે એમણે જે પાપ કર્યું હતું સરદાર પટેલની સ્મૃતિને ભૂસી નાખવાનું, ફક્ત ને ફક્ત નહેરુને ન ગમે, ઇન્દિરા ગાંધીને ન ગમે, રાજીવ ગાંધીને ન ગમે, સોનિયા ગાંધીને ન ગમે, રાહુલ ગાંધીને ન ગમે, એટલા માટે જ એક મહાન વ્યક્તિત્વ, અખંડ ભારતના નિર્માતા, આ દેશનો આર્કિટેક્ટ, એવી વ્યક્તિના નામને તમે ભૂસી નાખો, એ પાપ કોંગ્રેસનું કેવડું મોટું છે. એની સામે આ કોંગ્રેસ ઇન્દિરા ગાંધીને અત્યારે યાદ કરવા બેઠી છે. સરદાર પટેલની મહાનતાને ભૂલનારી કોંગ્રેસ આજે સરદાર પટેલના ભોગે આજે ઇન્દિરા ગાંધીને યાદ કરવા નીકળ્યા છે. અહીંયા અટકાવીશ અને અત્યારે જયરાજસિંહ પાસેથી જાણવા માંગીશ. સરદાર પટેલ જયરાજસિંહ પાસેથી હું સીધું જે જાણવા માંગીશ કે જે રીતે રાજુભાઈ વાત કરી રહ્યા છે કે ગાંધી પરિવારને ન ગમે એટલા માટે સરદારનું મહત્વ ઓછું કરવામાં આવ્યું છે, સરદાર પટેલને અવગણના કરવામાં આવી છે, અને બધું જ ગાંધી પરિવારને ગમે એ રીતે કરવામાં આવ્યું છે. આના વિશે શું કહેશો? હમણાં એક ઇતિહાસકાર તો ટીવી બંધ કરીને જતા રહ્યા છે એવું લાગે છે, અને હવે આ બીજા રાજુભાઈનો વારો આવ્યો છે. એટલા માટે કે આ બધા જૂઠાણા ફેલાવે છે. આ બધા ઇતિહાસ નહીં જાણતા માણસો ફક્ત ને ફક્ત ચોપડીઓ, પોતાના પક્ષમાંથી બહાર પડેલી ચોપડીઓ વાંચી અને લોકોને કહેતા હોય એવું લાગે છે. પહેલું તો રાજુભાઈ બે કાન ખોલીને સાંભળો, હું કહું એનો ખાલી જવાબ આપજો. તમે એટલું કહો કે તમને આ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી સિંચાઈની યોજના કઈ છે એ તમને ખ્યાલ છે ખરો? રાજુભાઈ, ગુજરાતની સૌથી મોટામાં મોટી યોજના કઈ છે? એનું નામ છે સરદાર. અરે ભાઈ, એનું નામ છે સરદાર સરોવર યોજના. બે કાન ખોલીને સાંભળો. તમે એમાં રોડા નાખવામાંથી બહાર તમે જ્યાં નર્મદા યોજનાનું તમારા સાહેબો લાલ બત્તીઓમાં તમે હવનમાં હડકા નાખો. ભાઈ, તમારા સાહેબો જ્યાં લાલ બત્તીઓમાં ફરે છે ને, નામ લ્યો છો યાર. તમે ખાલી બોલ બચ્ચનમાંથી બહાર આવી જાઓ. ભાઈ, દેશની ગુજરાતની જનતાને છેતરશો નહીં. તમે હવનમાં હડકા નાખો તો તમારા મોઢામાં નર્મદાનું નામ શોભે. એ તો વિચારો કે નર્મદાનું નામ તમે બોલી કેવી રીતે શકો? તમે બોલો કેવી રીતે શકો? તમે બધા જૂઠા માણસો છો. ગુજરાતની સ્થાપનાની સાથે નામકરણ કરવામાં આવ્યું હતું. તમે ભાજપ વાળા જૂઠા લોકો છો. જૂઠા ફેલાવાના બંધ કરો ભાઈ. છેલ્લા દરવાજા સરદાર સરોવર યોજના છે, એનું નામ જ કોંગ્રેસે આપ્યું છે. તમારે શું લેવા દેવા? તમે હજુ રાજકોટની જનતાને પાણી આપી શકતા નથી ભાઈ. જયરાજસિંહ અને રાજુભાઈ તમને બંનેને અટકાવવા માંગીશ. રાજકોટની જનતાને હજુ સુધી પાણી આપતા નથી. તમારા તમારે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભાઈ. જયરાજભાઈ, રાજકોટના નેતાઓએ તો ઢાંકણીમાં ઓકે, જયરાજસિંહ અને રાજુભાઈ તમને બંનેને અટકાવવા માંગીશ. સમયની મર્યાદા છે, અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે. આ મુદ્દો ચર્ચાનો વિષય છે. જયરાજસિંહ, હું તમને પણ અટકાવવા માંગીશ. તો આ ચર્ચાનું કન્ક્લુઝન એ છે કે અહીંયા આગળ કઈ રાજનીતિ સિવાય બીજું કંઈ જ બહાર નથી આવી રહ્યું. સરદારનું નામ એક જગ્યાએ ચાલી રહ્યું છે, એક જગ્યાએ ઇન્દિરા ગાંધીનું નામ ચાલી રહ્યું છે. વીટીવી વિશેષમાં આજે બસ આટલું જ. આભાર માની જયરાજસિંહ પરમારનો, રાજુભાઈ ધ્રુવનો અને રિઝવાન કાદરીનો અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર.